ભારતીય જનતા પાર્ટીના 46મા સ્થાપના દિન નિમિત્તે અનેકવિધ કાર્યક્રમોનું આયોજન વિચાર્યું હતું। એમાંથી 6 એપ્રિલે અમે સરઘસ શોભાયાત્રા રેલીના માધ્યમથી મંદિરોથી નીકળીને પોતાના ઘર સુધી પહોંચી ધ્વજનું અમારા ભારતીય જનતા પાર્ટીના ઝંડાનું રોપણ કર્યું। એમાં 4000થી વધુ ઘરે અમારા કાર્યકર્તાઓએ ઝંડાનું રોપણ કર્યું હતું। ત્યારબાદ રામનવમી હોવાના કારણે રામજી મંદિર અને રામ ભગવાનની શોભાયાત્રાઓમાં સેવા પરમો ધર્મ માનતી પાર્ટી એમને છાશ, લીંબુ પાણી અને પાણીનું વિતરણ અમારા કાર્યકર્તાઓના માધ્યમથી કરવામાં આવ્યું। 7, 8, 9 વિધાનસભાની અંદર સક્રિય સદસ્ય સંમેલનનું આયોજન થયું હતું। કાલે 5 વિધાનસભાઓનો કાર્યક્રમ સંપન્ન થયો। આજથી 3 દિવસ વસ્તી ચલો અભિયાન મહાનગરમાં રહેતી 314 વસ્તીઓ સુધી અમારા કાર્યકર્તાઓ પહોંચવાના છે। સફાઈ અભિયાનથી શરૂ કરી શાળા, આંગણવાડી, હોસ્પિટલ, વિશિષ્ટ મહાનુભાવ એમની મુલાકાતો લેવી અને અંતમાં બૂથ સમિતિઓની બેઠક કરવી, આ પ્રકારનું આયોજન છે। આ જ ઉપક્રમમાં આજે પ્રદર્શનીનું પણ આયોજન વડોદરા મહાનગર કાર્યાલય નમો કમલમ કાર્યાલય પર કરવામાં આવ્યું છે। ભારતીય જનતા પાર્ટી કાર્યકર્તાઓની પાર્ટી છે। ખૂબ સંઘર્ષો પછી આ પાર્ટી આજે એક મુકામ પર પહોંચી છે। 1980માં જ્યારે સ્થાપના થઈ અને 84માં જ્યારે લોકસભા ઇલેક્શન થયું, માત્ર 2 સીટની પાર્ટી આજે 303 સુધી પણ અમે પહોંચ્યા છીએ। ઘણા લક્ષ્યાંકો અમે પૂર્ણ કર્યા છે, જેમ કે રામ ભગવાનનું મંદિર નિર્માણ, 370 આર્ટિકલ હટાવવું, યુસીસી પણ લાગુ કરવા જઈ રહ્યા છે અને સૌથી મોટો લક્ષ્યાંક ભારતને વિકસિત બનાવવું, સમર્થ બનાવવું, વિશ્વગુરુ બનાવવું, એવા પ્રકારનો જે લક્ષ્યાંક મોદી સાહેબે લીધો છે। આઝાદીના 100 વર્ષ પૂર્ણ થાય 2047 સુધી ભારત વિકસિત બને, એવડા મોટા લક્ષ્યાંકને પૂર્ણ કરવા માટે કાર્યકર્તાઓને પ્રેરણા મળે કે આ પાર્ટી કેવા સંઘર્ષો કરીને આગળ આવેલી છે। એટલા માટે આજે સ્થાપના દિન નિમિત્તે પ્રદર્શનનું આયોજન કાર્યાલય પર કરવામાં આવ્યું છે।